મારું નામ હર્ષદભાઈ વિઠ્ઠલભાઈ હિરાણી છે। ગામ બગસરા, તાલુકો બગસરા, અમરેલી જિલ્લો। મેં 2017 થી 15 ભેંસ સુધી તબેલો ચાલુ કરેલ છે। અત્યારે હાલમાં અમારી પાસે 60 દૂધાળા પશુ છે। એમાં 45 જેવી ભેંસો છે અને 15 જેવી ગાયો છે। બાકી 25 જેવી પાડીઓ છે અને 3 વાછડીઓ છે અને મારી પાસે 40 વીઘા જમીન છે। મેં લીલા ચારામાં ઝીંઝવો અને નેપિયર ઘાસ એક એમની કરી છે અને બાકી અમે મગફળીનો પાલો ખવડાવીએ છીએ। સ્વરોજગારી 12 દૂધાળા પશુઓની લોન અમે 2018-19 લીધેલ છે અને એનો સ્કીમ અમને મળેલ છે। અમારે રસીકરણ અમર ડેરીમાંથી કરવાનું આવેલ છે। અમે બધા પશુઓને રેગ્યુલર 3 મહિને કૃમિનાશક ગોળી આપીએ છીએ અને રેગ્યુલર કૃમિનાશક ગોળી આપીએ છીએ અને મિલ્પા ગોલ્ડ પાવડર પણ આપીએ છીએ। અમારે પશુઓને પીવા માટે પાણી પણ ઓટોમેટિક છે અને ઉપરથી એને ફોગર સિસ્ટમ પણ ફુવારા ઠંડક માટે રાખેલ છે। અમારે અત્યારે દૈનિક દૂધ 350 લીટર થાય છે અને ભેંસોના 7 પેટ આવે છે અને ગાયોના 4 પેટ આવે છે।
કેટલા વર્ષથી અમે તબેલાનું આયોજન કરેલું? 2017 થી 7 વર્ષથી આયોજન કરેલ છે. ને કોઈ સ્કીમ નો લાભ લીધેલો કે તમારી જાતે કરેલો? ના, સ્વરોજગારી બાર દીધા પશુનો સ્કીમ લીધેલી છે. એટલે તમને કઈ ડેરીમાંથી સહાય મળેલ કે બેંકમાંથી કઈ રીતનું તમને? અમર ડેરીના માર્ગદર્શન હેઠળથી અમે આ બધું કરેલ છે. આ કેટલા વીઘા જમીનમાં તમે આ કેટલી ભેંસો છે અત્યારે તમારી પાસે? અત્યારે અમારી પાસે ટોટલ 100 જેવા છે, નાના મોટા થઈ. અને આ આખી ખેતર 15 વીઘાનું છે, એમાં આ ફાર્મ બનાવેલ છે. બાકી ઘાસચારો ઉગાડેલ છે. 15 વીઘામાં ઘાસચારો જ તમે વાવો? કયું ઘાસચારોમાં વાવો તમે? નેપિયર ઘાસ ને ઝીંજવો. બરોબર. એનાથી તમને પશુપાલનમાં શું ફાયદો મળે? એમનાથી લીલો ચારો ખવડાવવાથી ઢોરની સેહત સારી રહે, એના માટે કોઈ પણ તકલીફ નથી પડતી. પછી આ તમે અત્યારે ઘાસચારા માટે જે આ ફરજો બનાવ્યો એમાં કેટલો સંગ્રહ કરો ઘાસચારાનો તમે? અત્યારે અમે મગફળીનો પાલો અંદાજે 7000 મણ જેવો સ્ટોક કરેલ છે. બરોબર. અને જે આ નાના પાડરું વાછરું છે એને માટે દવાનું કઈ કૃમિનાશક એવા કેટલા મહિને તમે? જો નાના બચ્ચા હોય એને દર મહિને કૃમિનાશક આપે, બાકી મોટાઓને 3 મહિને રેગ્યુલર કૃમિનાશક દવા આપીએ છીએ. અને આજ તબેલો છે અત્યારે તો તમે ગાયો ભેંસોને બહાર લઈ જાવ ચરવા માટે કઈ રીતનું? હા, સવારે 8 વાગે લઈ જાય અને બપોરે 11 વાગે ચરવા માટે જાય, એક ટાઈમ સવારે. બીજું કઈ તમારે પશુપાલન જે કોઈને નવું કરવું હોય તો એને માટે તમારે કઈ કહેવાનું? જો આ તો રોકડીયો ધંધો છે, જેને આવડત હોય તે કરી શકે, આમાં કોઈ પણ વાંધો નથી. તો જો કરવો હોય તો કરી શકે બધા.